બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રામ રાખે અને કોણ ચાખે। એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે। ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બસે 3 વાહનોને ટક્કર મારી હતી। એક વ્યક્તિને અડફેટે લીધો હતો તો બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ ગઈ હતી। દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જો કે સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ નોંધાઈ નથી અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી। રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો હતો તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં। પેસેન્જર આશરે 20-25 જણા હતા। કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં થયું। ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન નહીં થયું, ગાડી ગિયરમાં કંટ્રોલ કરી લીધી। ચોમાસાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચોમાસું હવે ગુજરાતની નજીક જ છે અને ટૂંક સમયમાં ફરી સક્રિય થઈ શકે છે। ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું। હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલી ખમ જોવા મળી રહ્યા છે। 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક થયા છે તો 5 જિલ્લાના 51 ડેમોમાં 20% ઓછું પાણી નોંધાયું છે। વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાઈ શકે છે। દ્વારકા, જામનગર તેમજ રાજકોટમાં ડેમમાં ઓછું પાણી જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર, મોરબીના ડેમમાં 20%થી ઓછું પાણી નોંધાયું છે। તો ચોમાસું પાછું ખેંચાવાને કારણે હજુ જળ સંચય જે કરવામાં આવ્યો છે હવે તેનો ઉપયોગ કરવામાં આવશે। જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય થવાની સંભાવના પણ સેવાઈ રહી છે। વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે, કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય। સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય। ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ વધુ પડ્યું એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એનામાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે। ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા। જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે। આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે। જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે। ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે